જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે દસમ સ્કંદનો 5મો અધ્યાય એટલે તામસ પ્રમાણ પ્રકરણ, અધ્યાય 5થી અધ્યાય 11 એટલે તામસ પ્રમાણ પ્રકરણ એટલે શું આપણે સમજ્યા. સાથે સાથે આપણે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ, આ જે વર્ગીકરણ પ્રકરણાર્થમાં શ્રી મહાપ્રભુજી આપ્યું છે એની આપણે ગયા અઠવાડિયે ખૂબ સારી ચર્ચા કરી. અને આઈ થિંક કે દરેક વૈષ્ણવોને એ વસ્તુની સમજણ પડી ગઈ હશે. ફરીથી ટૂંકમાં કહું તમને તો આપણે જે તામસ શબ્દ એટલે ક્રોધી અને ગમે તેવા સ્વભાવવાળો નેગેટિવ અર્થમાં જોઈએ છીએ એવું મહાપ્રભુજીએ અર્થ કર્યો નથી. મહાપ્રભુજીએ જે તામસ પ્રકરણને સર્વશ્રેષ્ઠ કીધું છે, તામસ ભક્તોને સર્વોત્તમ કીધા છે, એનું કારણ એ છે કે મહાપ્રભુજી એમ કહે છે કે તામસ એટલે એવા ભક્તો કે જેની અનન્ય શરણાગતિ હોય, હઠીલા ભક્તો, હઠાગ્રહ હોય એ લોકોનું, કે એમના માટે કૃષ્ણ સિવાય બીજું કોઈ તત્વમાં એમને રસ જ નથી. અને એવા ભક્તો કે જેને કૃષ્ણને પ્રેમ કર્યો છે તો પ્રેમને નિભાવી જાણે છે, જીવના જોખમે ગમે તેમ થાય, કમ વોટ મે, જે થવાનું થાય, પણ કૃષ્ણ અમારો પ્રેમી. તો એવા લોકો, એવા ભક્તોને મહાપ્રભુજીએ તામસ ભક્તો કીધા છે. એટલે જે આપણે ચતુર્ભિષ્યવાળો શ્લોક સમજાવ્યો હતો ગયા અઠવાડિયે, એમાં જે બીજું ચતુર્ભિષ્ય આવે છે એનું જે પેટા પ્રકરણ, જે તામસ પ્રકરણ છે, એમાં પેટા પ્રકરણ છે એ તામસ પ્રમાણ. તો પ્રમાણની વાત આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે અજ્ઞાન અથવા તો અન્યથા જ્ઞાન, એ બંને વસ્તુને પ્રમાણ કહેવામાં આવે છે. અજ્ઞાન કયું છે કે નંદરાયજીના ત્યાં બાળકનું પ્રાકટ્ય થયું તો નંદરાયજીએ એને પોતાનું બાળક માન્યું છે, નહીં કે ભગવાન. તો એ નંદરાયજીનું અજ્ઞાન હતું. ભગવાન પ્રગટ્યા પણ નંદરાયજીને ખબર નથી. તો એ નંદરાયજીએ પોતાના ભગવાન નથી માન્યા, પોતાનું બાળક માન્યું છે, માટે એનું અજ્ઞાન છે. એ મહાપ્રભુજી સમજાવે છે. અને અન્યથા જ્ઞાન એટલા માટે છે કે નંદરાયજીને એક વસ્તુની ખબર નથી કે આ મારું બાળક નથી પરંતુ વસુદેવજીનું છે. તો એ અન્યથા જ્ઞાન થયું છે, એટલે ખોટું જ્ઞાન થયું છે. અજ્ઞાન પણ છે અને અન્યથા જે જ્ઞાન થવું જોઈએ એનાથી બીજું થયું છે, એટલે અન્યથા જ્ઞાન થયું છે. તો આ બે પરિભાષા મહાપ્રભુજીએ ભાગવતા જ પ્રકરણમાં મૂકેલી છે. મેં આપણે ગયા અઠવાડિયે સમજાવ્યું. માટે એને તામસ પ્રમાણ પ્રકરણ કહેવામાં આવે છે. હવે મહાપ્રભુજીએ આપણે સમજાવ્યું છે કે ભાઈ આપણે પુરુષોત્તમ નામ શસ્ત્રના નામો જ લેવાના છીએ, પરંતુ સાથે સાથે મહાપ્રભુજીનો જે એંગલ છે એને સમજાવવાનો મારો એક નંબર પ્રયાસ છે. મહાપ્રભુજીએ ભાગવતા પ્રકરણની અંદર એક 1.5 કારિકા લખી છે જે આપણને પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ એ સમજવામાં મદદરૂપ થઈ જશે. માટે અત્યારે લઉં છું. મહાપ્રભુજી કહે છે કે તામસ પ્રમાણ, તામસ પ્રમેય, તામસ સાધન અને તામસ ફળ એ ચારે પેટા પ્રકરણનું તાત્પર્ય મહાપ્રભુજીએ 1.5 કારિકામાં સમજાવ્યું છે. શું કહે છે? સર્વતસ્તુ અધિક સ્નેહ પૂર્વત્ર વિનિરૂપિત આસક્તિસ્તુ દ્વિતીયે તૃતીયે વ્યસનમ મતમ ફલપ્રાપ્તિશ્ચતુર્થે સિદ્ધોરોધશ્ચતુર્વિધ. આ 1.5 કારિકામાં મહાપ્રભુજીએ આ 4 વસ્તુનું તાત્પર્ય સમજાવતા કહ્યું, ભગવાનમાં સર્વથી અધિક સ્નેહ થાય એટલે એ પ્રમાણ કહેવાય. બીજું, એમનામાં આસક્તિ થાય એટલે પ્રમેય કહેવાય. ત્રીજું, ભગવાનની અંદર જે વ્યસન થયું એ તામસ સાધન થયું. અને ચોથું તામસ ફળ
એટલે ફલની પ્રાપ્તિ જે થઈ છે, અલ્ટિમેટલી ફલની પ્રાપ્તિ એટલે શું? તો સ્વયં શ્રી કૃષ્ણ પોતે. તો ફલની પ્રાપ્તિ, તો એ 4 વસ્તુ આપણને અહીંયા મહાપ્રભુજીએ કારિકાના માધ્યમથી સમજાવી દીધી. હવે આપણે આ ભાગવતા પ્રકરણની ગયા વખતે આપણે સારી એવી કારિકાઓ જોઈ હતી, આજે પણ 1.5 કારિકા જોઈ લીધી છે. હવે આપણે પંચમ સ્કંદની શરૂઆત આપણે હવે કરીએ છીએ. તો પંચમ સ્કંદની શરૂઆતમાં આપણે હવે જે નવનિત્ય શાસ્ત્રીજીએ રસાસ્વાદનના જે એંગલ સમજાવે છે થોડાક એ સમજી લઈએ. પછી આપણે ભાગવતનો જે નંદ મહોત્સવ છે એ આપણે પછી જોઈએ છીએ. હવે નવનિત્ય શાસ્ત્રીજી કહે છે કે વસુદેવજી માયાને મથુરામાં પધરાવી ગયા, પછી યશોદાજી જાગૃત થયા, પુત્ર જન્મ થયો છે તે બધાએ જાણ્યું. હવે અહીંયા સમજાવવામાં આવ્યું છે કે અષ્ટમીમાં શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયું અને નંદ મહોત્સવ થયો છે 9મીમાં થયું છે. હવે આપણા ત્યાં ગુસાઈજીએ ઉત્સવ નિર્ણય નામનો ગ્રંથ લખેલો છે. એમાં આપણે શું છે કે દરેકે દરેક ઉત્સવો કયા દિવસે ઉજવવા એની શાસ્ત્રોક્ત સમજણ આપણે પુષ્ટિમાર્ગ રીતે અન્ય સંપ્રદાયો અને આપણા નો ડાઉટ આપણા ઉત્સવ નિર્ણયને સ્વામિનારાયણ સંપ્રદાય બી ફોલો કરે છે. પરંતુ અત્યારે એક વાત નીકળી જન્માષ્ટમીની, કારણ કે અત્યારે ભગવાનનું પ્રાકટ્ય થયું છે. અષ્ટમી અને 9મી આ 2 તિથિ વિશે આપણે વિચારવાનું છે. તો મોટાભાગના વૈષ્ણવને આ વસ્તુની ખબર નહીં હોય, પરંતુ આપણા ત્યાં જે ઉત્સવોનો નિર્ણય થાય છે ને એમાં પર્ટિક્યુલરલી જન્માષ્ટમીની વાત કરીએ ને તો 3 પ્રકારની જન્માષ્ટમી આપણા ત્યાં હોય. એક તો સપ્તમીના વેદવાળી જન્માષ્ટમી, બીજું 9મીના વેદવાળી જન્માષ્ટમી અને ત્રીજું શુદ્ધ જન્માષ્ટમી. હવે શુદ્ધ જન્માષ્ટમી કોને કહેવાય? તો સવારે જ્યારે સૂર્યોદય થયો હોય ત્યારે જો અષ્ટમી હોય એક વાત, બીજું રાત્રે 12 વાગે ભગવાનનું પ્રાકટ્ય થયું હોય ત્યારે અષ્ટમી હોય 2 વાત, અને ભગવાનનું પ્રાકટ્ય રાત્રે થાય રોહિણી નક્ષત્ર હોય એ 3 વાત. તો આ 3 વસ્તુ જો કોમ્પ્લાય થાય તો એને શુદ્ધ જન્માષ્ટમી કહેવાય. પરંતુ હવે એવું તો દરેક વર્ષે આ વખતે 26મી તારીખે આવશે જન્માષ્ટમી, 26મી ઓગસ્ટ આવશે. તો સોમવાર આવે છે એ દિવસે, અને એ દિવસે શુદ્ધ જન્માષ્ટમી છે. કેમ? તો સવારે સૂર્યોદય વખતે અષ્ટમી છે, રાત્રે 12 વાગે બી અષ્ટમી છે, અને રોહિણી નક્ષત્ર છે. એટલે 3 વસ્તુ આ વખતે કોમ્પ્લાય થવાની છે. પણ દરેક વખતે દર વર્ષે આવું નથી બનતું હોતું. હવે શું થાય કે આપણા ત્યાં ઉત્સવ નિર્ણયમાં પ્રણાલિકા સામાન્ય રીતે એવી છે કે સૂર્યોદય વખત જે તિથિ હોય એ તિથિ જ આપણે ગણીએ છીએ. દાખલા તરીકે સવારે 6:30 વાગે સૂર્યોદય થવાનો હોય અને કોઈ તિથિ આપણી માનો કે 6:40 સુધીની જ હોય, 11ની વાત આપણે કરીએ તો 6:40 સુધી જ 11 હોય અને એ 6:41 તો 12 બેસી જતી હોય, એટલે આખો દિવસ 12 હોય. પણ સવારે 6:40 11 હોય 6:40 સુધી, તો 6:30 તો સૂર્યોદય હોય, તો એ દિવસે આપણે 11નું વ્રત કરવાનો આપણામાં કહેવામાં આવ્યું છે. આખો દિવસ 12 છે. એવી રીતે અષ્ટમી તિથિની વાત આપણે કરીએ તો સવારે સૂર્યોદય વખતે અષ્ટમી હોય તો એ આપણી જન્માષ્ટમી. રાત્રે 12 વાગે જ્યારે જન્મોત્સવ ઉજવવાનો હોય તે વખતે કદાચ અષ્ટમી ન પણ હોય અને 9મી બેસી ગયેલી હોય તો એને શું કહેવાય કે 9મીના વેદવાળી અષ્ટમી. એ સંપ્રદાયમાં માન્ય છે. પરંતુ સપ્તમીના વેદવાળી જન્માષ્ટમી આપણા ત્યાં માન્ય નથી. એટલે કેવી રીતે કે દાખલા તરીકે સવારે 6:30 વાગે જે સૂર્યોદય થાય ત્યાં સપ્તમી હોય અને 6:40 45 કે 7 વાગે અષ્ટમી બેસી જાય, એટલે આખો દિવસ અષ્ટમી હોય, આખો દિવસ અષ્ટમી હોય. અને રાત્રે 12 વાગે જ્યારે પ્રાકટ્યનો સમય હોય ત્યારે પણ અષ્ટમી હોય. પણ આપણા ત્યાં આવી અષ્ટમીને માન્ય કરતા નથી. આપણી અષ્ટમી 9મીના વેદ, આ સપ્તમીના વેદવાળી અષ્ટમી કહેવાય, તો આપણા ત્યાં માન્ય નથી. આપણા ત્યાં
નવમીના વેદવાળી અષ્ટમી માન્ય છે. કો તો શુદ્ધ અષ્ટમી હોય, કો તો નવમીના વેદવાળી અષ્ટમી હોય, એ માન્ય છે. આ તો તમને થોડુંક એક ઉત્સવ નિર્ણયમાં જે લેવાતું હોય એ શાસ્ત્રીય, આ બધું શાસ્ત્રીજોની વાત છે, પણ તમને થોડુંક સમજાવવાનો પ્રયત્ન કર્યો મેં. તો અહીંયા આપણને જે સમજાવવામાં આવ્યું છે એવું છે કે પ્રાકટ્ય અષ્ટમીનું છે અને ઉત્સવ ઉજવાયો છે એ નવમીનું છે. હવે પુષ્ટિ માર્ગમાં જે સેવાક્રમ મહાપ્રભુ જે પ્રકટ કર્યો છે એની પાછળનું રહસ્ય એવું છે કે મૂળ તો આપણી આ લીલાઓ જે છે એ બધી નિત્ય લીલા ગોલોકધામની છે, વ્યાપી વૈકુંઠની લીલાઓ છે. હવે એ જે લીલાઓ, નિત્ય લીલાઓ ત્યાં થઈ રહી છે, આજે પણ થઈ રહી છે. એ નિત્ય લીલા પછી ભગવાનનું શાશ્વત કલ્પનો પ્રાકટ્ય થયું તો વ્રજમંડળમાં જે લીલાઓ ભગવાને કરી, એ જે ગોલોકધામની જે નિત્ય લીલાઓ હતી, એ જ બધી લીલાઓ ભગવાને શાશ્વત કલ્પમાં પ્રગટ કરી છે. અને આ મહાપુરુષે જે પુષ્ટિ માર્ગનું પ્રાકટ્ય કર્યું તો એ જ બધી લીલાઓને અનુસંધાન રાખીને આપણો જે સેવા પ્રકાર છે, આપણી બધી જે પ્રણાલિકાઓ છે, આપણું જે બધું બંધારણ થયું છે, એ બધું એવું મહાપુરુષે પ્રકટ કર્યું છે કે આપણને સતત એ નિત્ય લીલાનું અનુસંધાન રહે. એટલે શાશ્વત કલ્પની લીલાનું પણ અનુસંધાન રહે અને નિત્ય લીલાનું પણ અનુસંધાન રહે. તો મુખ્ય વાત કેવી છે કે આપણા ત્યાં જે ઉત્સવો ઉજવાય છે એ બધા ઉત્સવો અહીંયા ભલે આપણે ઉજવીએ, પરંતુ એ બધા ઉત્સવો ગોલોકધામના ઉત્સવો છે. યા જે કંઈ પણ થાય, એટલે મહાપુરુષે બંધારણ પુષ્ટિ માર્ગનું એટલે કીધું છે કે તમને સતત એ પ્રભુની યાદ રહેવી જોઈએ, શ્રી કૃષ્ણ સ્મરણ સતત રહેવું જોઈએ. ઉત્સવોના માધ્યમથી એ આપણો જે સેવા પ્રકાર છે એ તમે જુઓ કે દરેક ઉત્સવી જે સમય બધું બદલાતું રહે છે. સાજ, શ્રૃંગાર, કીર્તન, સામગ્રી પણ ક્યારેક એટલે બધું. તો એ તમને અનાયાસે પણ તમને એ નિત્ય લીલાની યાદો આવે. હવે એટલા માટે તો મહાપ્રભુજીનું જે આપણે કીર્તન ગાઈએ છીએ, સેવા રીતિ પ્રીતિ વજ જનકી જનહિત જગ પ્રગટાય, આ સ્પષ્ટ આપણને આમાં કહી દેવામાં આવેલું છે કે આ જે સેવા રીતિ જે છે એ મહાપ્રભુજીએ આ જગતમાં બધી જનહિત, જગતના હિત માટે તો ભલે લખ્યું છે, પરંતુ પુષ્ટિ ભક્તોના હિત માટે આ સેવા રીતિ. પણ આ પુષ્ટિ માર્ગ એ જગત માટે તો છે જ નહીં, પણ જગતમાં જે બી પુષ્ટિ માર્ગ છે એ બધા માટે આ સેવા રીતિ પ્રકટ કરવામાં આવેલી છે. આપણે એનું એક કીર્તન વિનોદા ગાન કરે, પછી તમને આગળ સમજાવું. માર્ગ રીતિ દિખાઈ પ્રગટ વે, માર્ગ રીતિ દિખાઈ, માર્ગ રીતિ દિખાઈ પ્રગટ વે, માર્ગ રીત દિખાઈ. પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભ સુખદાઈ પ્રગટ વે, માર્ગ રીત દિખાઈ. કરી સિંગાર ગિરી ધરણ લાલ કો, જબ કર વેણુ ગહાઈ. લે દર્પણ સન્મુખ ઠાડે વે, નિરખી મૂસી કાઈ પ્રગટ વે, માર્ગ રીત દિખાઈ. વિવિધ ભાત
सामग्री हरि को करी मनुहार लिवाई जल अचवाय सुगंध सहित मुख बीरी पान खवाई प्रगट वे मार्गरी ते दिखाई करी आरती अनोसर पट दे बैठे निज गृह आई भोजन करी विश्राम छीन कले निज मंडली बुलाई प्रगट वे मार्गरीत दिखाई करत कृपा निज दैवी जीवन पर श्रीमुख वचन सुनाई वेणु गीत पुनी युगल गीत की रस बरखाई प्रगट वे मार्गरीत दिखाई सेवा रीति प्रीति ब्रज जन की निज जन हित प्रगटाई दास शरण हरि वागधीश की दास शरण हरि वागधीश की चरण रेणु निधि पाई प्रगट वे मार्गरीत दिखाई मार्गरीति दिखाई प्रगट वे मार्गरीति दिखाई। શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય પુષ્ટિ માર્ગને પ્રકટ કરવાનું તો ખરું જ, પણ સાથે સાથે આ માર્ગની જે રીત છે એ પોતે કરીને બતાવી છે. શું કર્યું છે? પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભ સુખદાયી. શ્રી વલ્લભ આપણે જે ભક્તો માટે કહેવાય છે, પુષ્ટિ ભક્તો માટે સુખદાયી છે, તો એમનું સ્વરૂપ પરમાનંદ છે અને કૃપાના નિધિ એટલે કૃપાના ભંડાર છે. એટલે તો પુષ્ટિ જીવો દૈવી જીવો પર એમની આ કૃપા કરી અને આ માર્ગ પ્રકટ કર્યો અને માર્ગની રીત પણ આપણને સમજાવવામાં આવી છે. તો મહાપ્રભુજી પોતે પણ શું કરતા? તો કર શૃંગાર ગિરધરણ લાલકો જબ કર વેનું ગાય. મહાપ્રભુજી પોતે પણ ઠાકોરજીનો શૃંગાર કરતા, ઠાકોરજીના શ્રેષ્ઠમાં વેણુ પધરાવતા, લે દર્પણ સન્મુખ ઠાળે વે, ભગવાનને દર્પણ દેખાડવામાં આવતું. નિરખ નિરખ મુસ્કાય. મહાપ્રભુજી મુસ્કાય છે કે ઠાકોરજી પણ મુસ્કાય છે કે છે. વિવિધ ભાત સામગ્રી હરિકો કર મનુહાર લેવાય. પછી શણગાર થઈ ગયા પછી અનેક પ્રકારની સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને ધરવામાં આવે છે. પછી કે ભોગ સરાયા, પછી જલ અચવાય સુગંધ સહિત મુખબીરી પાન ખવાય. પછી જલથી આચમની કરવામાં આવે છે. ઠાકોરજીને બીરી પાન બીરી આરોગાવવામાં આવે છે. પછી કર આરતી અનવસર પટડે બેઠે નીચે ગ્રહ આવી. પછી આરતી કરી અને અવસર કરવામાં આવે છે. પછી મહાપ્રભુજી પોતાની બેઠકમાં પધારે છે. ભોજન કરે વિશ્રામ છે ને કલે નિજ મંડલી બોલાય. મહાપ્રભુજી પછી પ્રસાદી લે છે, થોડોક સમય આરામ વિશ્રામ લે છે. પછી પોતાના ભક્તોની જે મંડળી છે એને બોલાવવામાં આવે છે. કરત કૃપાની જે દૈવી જીવ પર શ્રીમુખ વચન સુનાય અને રોજ રોજ વચનામૃતની રસલાન પીરસે છે. દેવી જીવો જે
ભક્તો તો કાળે એમના છે એને ત્યાં ગાળે એને રસવર્ષા થાય છે કે છે વેનું ગીત પુન યુગલ ગીત કી રસ બરખા બરખા એવું મહાપ્રભુજીને તો આપણે જાણીએ છીએ કે શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ મહાપ્રભુજીએ દરેકે દરેક જગ્યાએ ભાગવતના પારાયણ કરેલા છે અને ભાગવતના જે ગૂઢ અર્થો છે પ્રકટ કરેલા છે. પરંતુ જે મુખ્યત્વે ભાગવતનો જે સાર છે એ આ વેણુગીત અને યુગલ ગીત. વેણુગીત તમને કદાચ ખબર છે કે વેણુગીત એટલે દસમ સ્કંદનો 21મો અધ્યાય, યુગલ ગીત એટલે દસમ સ્કંદનો 35મો અધ્યાય. વેણુગીત એટલે શું છે કે ગોપી જે વેણુગીત અને યુગલ ગીતનો અર્થ સામાન્ય એક જ થાય છે કે ભગવાનનો જે વેણુનાદ થયો અને અધર સુધા જે ભગવાને રેલાવી છે એનાથી જે બધાના અસરો થઈ છે એનું વર્ણન વેણુગીત અને યુગલ ગીતમાં છે. ફક્ત સવાલ શું છે કે વેણુગીત જે છે એનું ગાન બી ગોપીજનોએ કર્યું છે, યુગલ ગીતનું ગાન પણ ગોપીજનોએ કર્યું છે. વેણુગીત છે ને એ ભગવાને પોતાના સ્વરૂપાનંદનું દાન કર્યું એની પહેલાં એમને વેણુગીત ગાયું છે. અને યુગલ ગીત છે એ ભગવાનના સ્વરૂપાનંદના દાન થયા પછીનું છે. એટલે ફરક ક્યાં પડ્યો? અસરો તો બંનેમાં થયેલી છે. વાદળા પર અસર થઈ, ગાયો પર અસર થઈ, હરણા પર અસર થઈ, ગિરિરાજજી પર અસર થઈ, વૃક્ષો પર, બધાના પર શું શું અસરો થઈ જેનું વિસ્તૃત વર્ણન આપણે જે વખત જોઈશું તે વખતે આવશે ત્યાં જોઈશું. પણ અત્યારે એટલું કહેવાનું કે એ વેણુગીતનું ફક્ત સ્વરૂપાનંદનું એમને પાન કર્યું, સ્વરૂપાનંદનું દાન થયું એ પહેલાં જે કહ્યું એ વેણુગીત, અને પછી સ્વરૂપાનંદનું અમૃત એમને મળ્યું છે અને પછી યુગલ ગીત ગાવામાં આવ્યું છે. તેમાં એક ગોપીનું જોડકું મને એક ગોપી એના સ્વરૂપનું વર્ણન કરે છે, બીજી ગોપી એની વેણુના અસરનું વર્ણન કરે છે. તો સ્વરૂપાનંદનું દાન કર્યા પછી યુગલ ગીત આવ્યું. તો અહીંયા આપણને શું સમજાવવામાં આવે છે? વેણુગીત અને યુગલ ગીત બંનેની રસ બરખા બરખાઈ. હવે એનું જે અસરો બધી છે એમાં એક અસરોમાં મુખ્યત્વે કહી દઉં તો અસરો શું થઈ છે? એક શબ્દમાં કેવું હોય, એક વાક્યમાં કેવું હોય તો અસ્પંદનમ ગતિમતામ પુલકસ્તરુનામ. અરે ભગવાનનું અધર સુધા રેલાયું ચારે બાજુ વાતાવરણમાં. તો શું થયું? અસ્પંદનમ ગતિમતામ, જે ગતિશીલ જીવો હતા એ અસ્પંદ એટલે કે સ્થિર થઈ ગયા. પુલકસ્તરુનામ, અને જે સ્થિર હતા સ્થાવર વૃક્ષો હતા બધા, એ વૃક્ષો સ્થિર હતા પણ પુલકિત થઈ ગયા છે. તો એવી રીતે આ તો એક સામાન્ય મેં વાત કરી છે, પણ એવી બધી એક એક પર જે અસરોનું વર્ણન છે મહાપ્રભુજીએ પણ ખૂબ સુંદર સુબોધની એના પર વિસ્તૃત ચર્ચા કરેલી છે. અને ભાગવતમાં પણ શ્લોકો છે અને બધું પણ એ વખત જોઈશું. પણ અહીંયા આપણને સમજાવે છે એનો જે રસ છે એ મહાપુરુષે પોતાની નિજ મંડળી સમક્ષ એનો વરસાવ્યો છે કે છે. સેવા રીતિ પ્રીતિ વજે જનકી જનહિત જગ પ્રગટાઈ. અને આ જે ગોલોકધામની નિત્ય લીલાની જે સેવા રીતિ હતી અને એ જ વ્રજજનોએ શાશ્વત કલ્પમાં કરી છે, એ જ રીતિ કરી છે. અને એ જ રીતિ પ્રભુને પામવાની ઉત્તમ માર્ગ પુષ્ટિ માર્ગ એ જનહિત જગ પ્રગટાઈ. આ જગતમાં પુષ્ટિ ભક્તો માટે, દેવી જીવો માટે મહાપ્રભુજી એ માર્ગ પ્રગટ કર્યું છે. દાસ શરણ હરિ વાગ અધીશ કી ચરણ રેણુ નિધિ પાઈ. હવે કે છે કે હરિ અને વાગદીશ, વાગદીશ એટલે વાણીના પતિ એટલે મહાપ્રભુજી પોતે, અને હરિ તો હરિનું સ્વરૂપ જ ભગવાનમાં અને મહાપ્રભુજીમાં એમના ભક્તોનો કોઈ ભેદ લાગતો નથી. તો દાસ કહે છે કે અમે એના શરણમાં છીએ, દાસ થઈ ગયા છીએ કે છે. અને આ બધાનો લાભ તમારે લેવો હોય તો મહાપ્રભુજીના શરણે જવું પડશે, અને તો તમે ચરણ રેણુ નિધિ પાઈ. મહાપ્રભુજી કહે છે કે ભગવાનની જે ચરણ રથ છે એ મહાનિધિ છે. એટલે તો મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં પણ એક નામ લખ્યું છે, અક્રૂર ભક્તિ સંદાદ પાદ રેણુ મહાનિધિ. અક્રૂરજીએ પણ જ્યારે કંસના કહેવાથી બ્રજમંડળમાં પધારે છે અક્રૂરજી, ત્યારે કે સંધ્યાકાળનો સમય છે, ભગવાનના ચરણના અરવિંદના દર્શન અક્રૂરજીને થાય છે, ત્રણ રથમાંથી કૂદી પડે છે
અને વંદન કરતાં કરતાં નંદ ઘર તરફ જાય છે તો એટલા મહાપ્રભુજીએ લખ્યું છે કે અક્રૂરજીની જે ભક્તિ છે એ કઈ છે કે પાદરેણુ મહાનિધિ એવી પાદરેણુ પદરજ ભગવાનના ચરણ રજને એ આરાધના કરે છે, વંદન કરતાં કરતાં વાંચે છે. તો ભગવાનની ચરણ રજ હોય કે મહાપ્રભુજીની ચરણ હોય આપણા માટે મહાનિધિ છે. કોઈ કૃપા હોય ત્યારે એ આપણને પ્રાપ્ત થઈ શકે છે. હવે આપણને સમજાવવામાં આગળ આવે છે કે આ જે સેવાનું સૌભાગ્ય જે નિત્ય લીલામાં જે છે એવું જ આ લોકમાં પ્રકટ કર્યું છે અને એ મહાપ્રભુજીની કૃપાથી જ આ પુષ્ટિજીવો કૃતાર્થ થાય કે છે. હવે મહાપ્રભુજીનો બીજો એક કીર્તનમાં પરમાનંદાસજી બતાવે છે કે શ્રી ભાગવત સુધા નિધિ મટકે અપનો પંથ પ્રકટ જણાયો. મહાપ્રભુજી આ પુષ્ટિ માર્ગ જે પ્રકટ કર્યો છે એ ક્યાંથી પ્રકટ કર્યો છે તો શ્રી ભાગવતની સુધા નિધિ પેલી આપણે પાદરેણુનો મહાનિધિ કીધી છે. તો અહીંયા પરમાનંદાજી શ્રી ભાગવતને સુધા એટલે અમૃત, નિધિ એટલે ભંડાર. તો ભાગવત કેવું છે અમૃતનો ભંડાર છે. તો એનું મથન કર્યું છે અને એ મથન કરીને પુષ્ટિ આપણો પંથ પ્રકટ જણાયો. કારણ કે અમુક વસ્તુ છે કે શાશ્વત કલ્પની લીલાઓનું શ્રીમદ ભાગવતમાં વર્ણન છે અને એ વર્ણનના આધારે એનું મંથન કર્યું છે મહાપ્રભુજીએ અને આ માર્ગને પ્રકટ કર્યું છે. તો લખ્યું છે કે ભાઈ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત અને સેવા રીતિ એ શ્રી ભાગવત સુધા નિધિના મથનમાંથી નવનીત રૂપે પ્રકટ કર્યા છે અને પ્રીતિથી શ્રી ગોપીજનની સેવા રીતિ સ્ફુરેલી છે. અને આપણા માર્ગમાં એટલા માટે તો ગોપીજનોએ જે પ્રેમ કર્યો છે, પ્રીતિની જે રીતિ છે એ રીતિ આપણે નિભાવવાની છે. તો કહે છે કે અહીંયા પ્રીતિ ન હોય અને ખાલી તમે રીતિ કરશો તો એવું કહેવામાં આવે છે કે રીતિને વળગી રહેશો ને તો ક્યારેક ક્યારેક કૃપા થશે તો પ્રીતિ થશે કે છે. પણ અલ્ટિમેટલી અગત્યનું તો પ્રીતિ છે, રીતિ નથી. પણ રીતિને ફોલો કરશો તો ક્યારેક પ્રીતિ થઈ જાય કે છે. તો આવી રીતે આ પુષ્ટિ માર્ગમાં જે સ્નેહ છે પ્રભુ પ્રત્યેનો એ જ નિયામક છે, એ જ અગત્યની વસ્તુ છે. હવે આપણે આ જે માર્ગ જે પ્રકટ કર્યો છે મહાપ્રભુજીએ એના વિશે આપણને જે પદ્મનાભ દાસ એને પણ એક સુંદર કીર્તન છે. હું તમને થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરીશ કારણ કે આ પદ્મનાભ દાસના કીર્તનો આપણા ત્યાં કેસર કી ધોતી પહેરી 2-3 કીર્તનો જ ફેમસ છે. બીજા કીર્તનો આપણા ત્યાં બહુ પ્રચલિત નથી કે છે. પરંતુ આ પદ્મનાભ દાસ જેવા જે 84 વૈષ્ણવમાં થઈ ગયા એ તમે જો વિચાર કરો કે એ જમાનાના એ પંડિત હતા, કનોજમાં હતા, શાસ્ત્રી હતા, ભાગવતની કથા કરતા, બીજી કથાઓ કરતા, પુરાણોની કથા કરતા. પણ મહાપ્રભુજીના માર્ગમાં આવ્યા અને મહાપ્રભુજીએ એમને જે ઉપદેશ આપ્યો તો એ જ વખતે એમને પણ લઈ લીધું કે હું કોઈ પણ કથાનો વૃત્તિથી ઉપયોગ કરીશ નહીં. એટલે મીન્સ કે પૈસા કમાવાની વૃત્તિથી હું કથાનો ઉપયોગ કરીશ નહીં. મહાપ્રભુજીએ સરળીને પ્રકરણમાં કારિકાઓ આપણને સમજાવી છે. અથવા સર્વદા શાસ્ત્રમ શ્રી ભાગવતમાદરાત પઠન્યમ પ્રયત્નેન સર્વહેતુ વિવર્જિતમ વૃત્તમ તમ નૈવ પ્યુંજિતમ પ્રાણે કંઠગતેરપી. એટલે મહાપ્રભુજી શું કહે છે કે આદર સાથે નિષ્કામ ભાવે એટલે કોઈ પણ પ્રકારના હેતુ રહિત શ્રીમદ ભાગવતનો પાઠ કરવો. ગમે તેવી મુસીબત આવે, પ્રાણ કંઠ પર આવે, લખ્યું છે ને પ્રાણ ગળા સુધી આવે તો પણ આજીવિકા માટે ભાગવતનો ઉપયોગ કરવો નહીં. તે સિવાય જેવી રીતે નિર્વાહ થઈ શકે તેવી રીતે નિર્વાહ કરો. એટલે ભાગવત સિવાય તમારે બીજો કોઈ પણ નિર્વાહનો રસ્તો અપનાવો. પણ ભાગવતજી આજે તમે વિચાર કરો કે બધી જગ્યાએ ભાગવતનો પ્રોફેશનલ ઉપયોગ થવા માંડેલો છે. પણ મહાપ્રભુજીના વાક્યો આપણે સમજીએ તો ભાગવતનો ઉપયોગ આ પ્રમાણે કરાય નહીં. મહાપ્રભુજીની બીજી પણ એક કારિકા છે. સાધનમ પરમ એતદ્હિ શ્રી ભાગવત માદ્રાત પઠન્યમ પ્રયત્નેન નિર્હેતુકમ અદંભત.
શ્રીમદ ભાગવત સૌથી શ્રેષ્ઠ સાધન છે. આ મહાપ્રભુજીના વાક્ય બોલું છું. માટે નિષ્કામ ભાવનાથી પ્રયત્ન કરીને દંભ વગર તેનો પાઠ આદરપૂર્વક કરવો જોઈએ. મહાપ્રભુજી ભાગવતને કેટલું મહત્ત્વ આપે છે એ આપ સમજી શકશો આનાથી. મહાપ્રભુજીની કારિકાઓ સરણીની મેં આપને શ્રવણ કરાવી. એ પદ્મનાભ દાસે મહાપ્રભુજીના એક આટલા જે દિવસે માર્ગમાં પ્રવેશ થયો અને મહાપ્રભુજીએ કહી દીધું ત્યારથી એમને મજૂરી કરી છે, લાકડા કાપ ભારણી એ કામ કર્યું છે, પણ એમને ક્યારેય પણ આ કથાનું અને મહાપ્રભુજી તો ખાલી ભાગવત માટે કીધું પણ એમને તો પણ લીધું કે ના ભાગવત શું, હું કોઈ પણ પુરાણોની કથા કે બીજી કોઈ કથા પણ હું પૈસા માટે એ રાજાને કહી દીધું કે બધા શસ્ત્રો અટવાવી દો. ચાલુ કર્યું. તો એવા પદ્મનાભ દાસે જે કીર્તનો લખેલા છે એમાં એક કીર્તન તમને થોડું સમજાવું તો એમાં બતાવવામાં આવ્યું છે કે વ્રજનના માર્ગની રીત શું છે. તો આ કીર્તનમાં શ્રી પદ્મનાભ દાસજી ગોપિકા ભાવ સાથે પોતાના કોઈ અંતરંગ સખા સાથે પુષ્ટિ માર્ગની વાતો કરી તેની રુચિ પ્રજ્વલિત કરી આ માર્ગમાં પ્રવેશ કરાવ્યો. એટલે આ કીર્તન કેવું છે કે એમાં એ પોતાના કોઈ સખાને કહે છે કે સુનો વ્રજજન માર્ગ કી બાત ઉબટ બાટ લુટત પંથી સબ કૈયત હો તાતે. એટલે કહે છે કે એમ કહે છે કે હે સખા શ્રી ગોપીજનોના માર્ગની રીત તું શ્રવણ કર. સૌ પ્રથમ તો શ્રી ગોપીજનના માર્ગનો પ્રકાશ અન્ય પથમાં અરુચિ કરાવી છે. એટલે આ ગોપીજનોનો જે માર્ગ, આ વ્રજજનોનો જે માર્ગ છે એ વસ્તુ પદ્મનાભ દાસ સમજાવે છે પોતાના સખાને કે પહેલાં પહેલો ફાયદો શું આ માર્ગમાં તમને બીજા આ માર્ગો માટે અરુચિ, આ માર્ગમાં જેનો પ્રવેશ થયો એને બીજા માર્ગો માટે અરુચિ થશે. હવે લખ્યું છે કે અન્ય માર્ગો ઘણા કઠિન હોય છે અને તે માર્ગે પંથીઓ લૂંટાય છે. લૂંટાયા પછી પણ કદાચ કોઈ ફળની પ્રાપ્તિ થાય તો પણ છેવટે ગાંઠમાં, હું તને કીર્તન બહુ લાંબુ છે એટલે ફક્ત એનો સાર સમજાવું છું. તો એ બીજા માર્ગમાં જવાથી મુશ્કેલ શું થશે કે તમને કહે છે કે બધો ઉબડ ખાબડ રસ્તો છે બીજા માર્ગોનો કહે છે. આ પુષ્ટિ માર્ગનો રસ્તો છે એ પ્રેમનો માર્ગ છે, સરળ માર્ગ છે કે છે. અને કદાચ કોઈ ફળની પ્રાપ્તિ થાય બીજા માર્ગમાં જાઓ તો પણ છેવટે તમારા ગાંઠમાં તો કશું બસતું જ નથી. કારણ કે દાખલા તરીકે વેદ માર્ગ જે લોકો અપનાવ્યો છે અને યજ્ઞ અજ્ઞાદિક કર્મો કરે છે તો એના ફળરૂપે એને સ્વર્ગ મળશે. સ્વર્ગ મળ્યા પછી એનું પુણ્ય પૂરું થાય, પાછા પૃથ્વી પર આવવાનું. એટલે અલ્ટિમેટલી કહેવાનું કે ગાંઠમાં કશું બચવાનું છેલ્લે તો નથી. પણ આ વ્રજજનોનો જે રાજમાર્ગ છે એમાં તો લૂંટાવાનો લેશ પણ ભય રહેતો નથી. માટે આ માર્ગની વાતો તું પ્રસન્નતાથી શ્રવણ કર. એમ કહેવામાં આવે છે કે આ માર્ગમાં લૂંટાવાનો ભય છે કે તો પહેલાં બી મેં કહ્યું ને કે આ માર્ગમાં પતનની શક્યતા કશી છે નહીં. ફક્ત સવાલ એ છે કે આ માર્ગ એટલે શું છે, મહાપ્રભુજીએ જે વસ્તુ પ્રકટ કરેલી છે અને મહાપ્રભુજી જે સિદ્ધાંતો છે એ પ્રકારે માર્ગનું અનુસરણ કરો તો. પણ જો એમાં પોતાના મનમાની કરવા જશો ને તો પાછી આ બધા જે ફળ આપણને પદ્મનાભ દાસ બતાવે છે એ ન મળે. તો અહીંયા લખ્યું છે કે અહીંયા તમારે લૂંટાવાનો એટલે કે પતનનો કોઈ ભય આમાં નથી કે છે. બીજી વસ્તુ શું છે, આ માર્ગમાં વિશ્રામ કરવા માટે પદ ઉપર પ્રેમ પ્રસાદો છે. એટલે કે આ માર્ગમાં શું કીધું છે કે આપણા ભાગવતમાં પણ લખ્યું છે ને કે સ્વાદુ સ્વાદુ પદે પદે. આ માર્ગમાં પગલે ને પગલે તમને સુંદર સુંદર સ્વાદ મળે છે કે છે. કેમ? આ પ્રેમનો માર્ગ છે. તો અહીંયા પદ પર પ્રેમ પ્રસાદો છે. એટલે આ ભગવાનની જે લીલાઓ છે એ બધી એવી છે, અનોખી લીલાઓ છે, બધી મધુરી લીલાઓ છે કે તમને આનંદ જ આપે છે. અને એ લીલાઓનું અવગાહન કરશો કે શ્રવણ કરશો કે જાતે ગાન કરશો તો એની ધ્વનિ સતત તમને ગૂંજતી રહેશે કે છે. પછી એના કારણે તમારા જીવનમાં અભયતા પ્રાપ્ત થશે. એટલે અભય ધ્વજાઓ ફરકી રહી છે કે છે. આ જે પ્રેમ પ્રસાદો છે એના પર અભયની ધ્વજા પ્રગટી રહી છે. પછી આવા ભાવાત્મક માર્ગમાં ભાવરૂપી વૃક્ષોની સઘન છાયા રહેલી છે. એટલે આ ભાવનાત્મક માર્ગ છે એટલે એ વૃક્ષો જે છે ને એને ભાવ સાથે સરખાયા છે. એટલે એ ભાવની તમને છાયા મળે છે. એટલે તમને
કોઈ જાતનો તડકો કે ઘણું કોઈ કષ્ટ ભાવના કારણે કોઈ કષ્ટ પડતું નથી. હવે આ વૃક્ષો કેવા છે? ભાવરૂપી વૃક્ષો. એના પર મધુરમય ફળ અને ફૂલની શોભા તમને થાય છે. તો તમે ભાવપૂર્ણ રીતે આ માર્ગનું અનુસરણ કરશો તો તમારું અંતઃકરણ સુગંધિત અને આર્દ્ર એટલે સિંહળ બનાવે છે. એટલે જે મધુરમય ફળો છે એને આપણા હૃદયને આર્દ્ર કરી નાખે છે. પછી સુંદર ઘેરી લતાઓ વૃક્ષોને લપટાઈ રહી છે. આ માર્ગમાં તમે જાઓ ઠેકાણે તો તમને ભાવપૂર્ણ વૃક્ષો જોવા મળશે અને એને લતાઓ લપટાઈ રહેલી છે કે છે. તો એ લતાઓ લપટાઈ રહેલી છે એટલે શું છે કે આ જે આ માર્ગમાં પ્રકટ થયેલા છે બધા, તો ભાવને તમારે વળગી રહેવાનું છે. તો એનો એક સહારો, વૃક્ષોનો સહારો જે મળે છે એ બધી ભાવનો પણ આપણને સહારો મળે છે. પછી આ માર્ગમાં જવાથી જે તમને માનો કે તૃષા લાગી છે તો અમૃત જેવા પરમ પુણ્ય જળથી પરિપૂર્ણ શ્રી યમુનાજી વહી રહ્યા છે. આ માર્ગમાં તો યમુનાજીની કૃપા આપણને મળે છે. એટલે એમના બંને તટ પાછા યમુનાજીના તટ કેવા બતાવ્યા છે કે બંને તટ પર સૂર્યકાંત મણિ, સ્ફટિક મણિઓની જડિત શોભામય ઘાટોનું દર્શન થાય છે. વળી તેવા જ યુગલ મણિઓથી બનેલી આરપાર જતી પરમ આકર્ષક પારી બાંધેલી છે. એટલે આ માર્ગમાં જે યમુનાજીની આસપાસ જે છે પારો છે એની વાત અહીંયા કરવામાં આવી છે અને તેનું પ્રતિબિંબ પ્રમાણ પડે છે. વળી કિનારા ઉપર લાલ ચરણોવાળા શ્વેત રાજહંસોની હારથી પુષ્પમાલ માફક શ્રી યમુનાજી સુવિધા છે. એટલે આ માર્ગમાં તમને જ્યારે બી તરસ લાગે તો શ્રી યમુનાજીનું જળ એટલે કે તમારા ભક્તિનો જે રસ છે એ યમુનાજીનું જળ, તો એનાથી તમારી તરસ પણ છપાવવાની છે. તો એ યમુનાજીની શોભાનું વર્ણન કરવામાં આવેલું છે. હવે શું છે કે આ માર્ગ કેવો છે? નિકુંજોપાસનાનો માર્ગ છે. એટલે લલિત નિકુંજો. હવે આ આપણું જીવન પૂરું થાય પછી જે ગોલોકધામમાં જાય તો જે ભગવાનની જે નિત્ય લીલાઓ છે બધી નિકુંજ લીલા છે. આપણા ઠાકોરજીને આપણે શું કહીએ છીએ? નિકુંજ નાયક શ્રીનાથજી કહીએ છીએ. તો લલિત નિકુંજમાં શ્યામ કાયમ માટે તો રમણ વિહાર કરી રહ્યા છે અને રમણની સુવાસમાં મત્ત બનેલા અનંત અનુરાગપૂર્ણ ભક્તજનો રસિક ગુણગાન કરી રહ્યા છે. એ લીલામાં જે સહભાગી થયા લીલા પરિકરના જીવો એ બધા ભગવાનના તગાડે લીલાનું ગાન જ કરતા હોય છે. અને અહીંયા તો સારસ, હંસ, મોર, ચકોર જેવા ભક્તજનો આ રસપૂર્ણ વિષયોમાં આસક્ત બની ભગવત ચંદ્રના પ્રકાશમાં અનુરાગભર્યા નિકુંજોમાં વિલાસ કરે છે. આવા ખગ સ્વરૂપ ભક્તજનો આ માર્ગ ઉપર પ્રેમરૂપી જળનો છંટકાવ કરે છે. તે પ્રેમપુરીના સદનમાં નંદલાલના સ્નેહમાં મત બનેલાઓ સ્વર ભેદ રહિત થઈ એક સ્વરથી શ્રી કૃષ્ણ ગુણગાનની ધ્વનિ સંચાર કરે છે. એટલે કહેવાનો મતલબ એક જ છે કે આ માર્ગની અંદર જે નિકુંજની અંદર ભગવાનની જે રમણ લીલા ચાલતી હોય છે, વિહાર થતો હોય છે, તે ભક્તો પણ એ શ્રી કૃષ્ણના ગુણગાન ગાઈ અને એ ભગવાનના રમણનો આનંદ લેતા હોય છે. હવે આમ પુષ્ટિ માર્ગ ઉત્તમ માર્ગ છે. હવે આગળ આપણને પદ્મનાભજી આ માર્ગની ઉત્તમતા બતાવી રહ્યા છે. શું બતાવે છે? કે આ માર્ગમાં સ્થાન પર ઉત્તમ રસ છવાઈ રહ્યો છે. પરસ્પર વચનામૃતો, આપણા માટે વચનામૃતો કયા? તો મહાપ્રભુજીના ગ્રંથો. અને વચનામૃતો વરસવાથી ઠેકાણે રસ સરોવર ઉછીને તમે અષ્ટખાણી વાણી જુઓ, મહાપ્રભુજીના ગ્રંથો જુઓ, તેમાં સંપૂર્ણપણે રસ જ છે કે છે. તેમાં અનેક કુમુદનીઓ શોભા આપી રહ્યા છે, ભગવદ રસમાં પરિતૃપ્ત બની રહ્યા છે. આ માર્ગ રસિકજનોનો માર્ગ છે, રસીલો માર્ગ છે. એટલે એમાં તમને ક્યારેક કંટાળો ન આવે એમ. હવે શ્રી વેણુના રંગરો માને કે મધુપઘન છે. મહાપ્રભુજી કહે છે કે ભગવાન જે વેણુનાદ કરે છે, વેણુ ગીત યુગલ ગીત કે રસ બરખા કીધું ને આપણે, તો એ વેણુ ગીતના જે રંધ્રો છે, છિદ્રો છે, એ માનો કે ભગવાનનો તગાડે ભગવાનનો રસ પ્રાપ્ત કરવા માટે મધુપઘન એટલે મધુરાઓ છે, ભમરા છે કે છે, જે પ્રભુના મુખ કમળના અધરામૃતનું સતત પાન કરે છે. જ્યારે શ્યામ સુંદર વેણુનાદના અમૃતનું પાન કરતા નિકુંજમાં ગતિથી ચાલે છે ત્યારે વૃક્ષ ઉપરની લતાઓ આપશ્રીનો સ્પર્શ કરવા લાગે છે. હવે આપણે વૃક્ષ પરની લતાઓ કોણ? તો આ ભગવત ભક્તો. આપણે થોડા વખત પહેલાં જોયું ને કે બે ભાવ એટલે વૃક્ષો અને જે લતાઓ લપતાય છે
એટલે કે ભાવની સાથે લપટાયેલા કોણ છે? તો ભગવતજનો. તો વૃક્ષ પણ લતાઓ એ આપશ્રીનો સ્પર્શ કરવા માટે લલચાય છે અને સ્પર્શ કરતા જ તરુલતાઓ મધુર રસનું વહન કરે છે. એટલે ભગવાનનો જેવો મધુર રસ મસૂર સ્પર્શ તમને ભગવત ભક્તોને મળે તો એ મધુર રસનું પણ એ વહન કરે છે. અને આમ આપશ્રીનો સ્પર્શ થતાં જ ગોપીજનો પ્રેમાશ્રુઓ વર્ષણ કરે છે. એટલે ભગવાનનો સ્પર્શ જેવો થાય તો જ હવે એ ગોપીજનોને અંદરથી આનંદાશ્રુનું વહન થાય છે. હવે આપણને પદ્મનાભદાસજી આ કીર્તનમાં આગળ બજારની વાત કરે. આપણે બજારમાં જઈએ તો કોઈ પણ વસ્તુ લેવી હોય વેચાતી તો સામે આપણે દ્રવ્ય આપવું પડે છે. તો અહીંયા આ ભક્તિના માર્ગમાં, આ પુષ્ટિના માર્ગમાં અનેક પ્રકારના બજારો આવેલા છે. માં પદ્મનાભદાસજી બહુ સુંદર વર્ણન, તમે ધ્યાન રાખીને સાંભળો તો આનંદ આવશે. લખ્યું છે કે પ્રિય કૃષ્ણ માટે સખી સદનોમાં મૃદુ દધી માખણ ચીકાઓમાં સંગ્રહીને રાખેલું છે. હવે આ આપણે બધા જાણીએ છીએ, ભાગવતમાં પણ આ લીલાનું વર્ણન છે, અષ્ટકાની વાણીમાં પણ આ વર્ણન છે. ભગવાન માખણ ચોરી કરે છે. પણ હવે અહીંયા આ ગુપ્ત રસનું વર્ણન છે એવું પદ્મનાભદાસજી આપણને સમજાવે છે. શું જ કહે છે? એટલે ભક્તોનું જે આધિદૈવિક નિર્ગુણ અંગ એ જ છીકું છે. વ્રજભક્તો જે છીકામાં બધું રસ સંતાડી નાખતા હતા તો એ વ્રજભક્તો આ પુષ્ટિ ભક્તોનું આધિદૈવિક નિર્ગુણ અંગ છે. અને તેમાં જે પ્રેમ ભક્તિનો રસ છે, વ્રજભક્તોમાં ઠાકોરજી માટેનો પ્રેમ ભક્તિનો જે રસ છે એ જ ઠાકોરજી કયા ભોગતા છે? તો દધી માખણના ભોગતા છે. તો એ વ્રજભક્તોના પ્રેમ રસના ભોગતા ઠાકોરજી છે. તો આ પ્રેમ નગરીના બજારનો એક વેપાર છે. આ પ્રેમ નગરીના બજારોમાં કયો કોઈ વેપાર ચાલે છે એનું વર્ણન પદ્મનાભદાસજી આપણને સમજાવે છે. તો પહેલું બજાર આપણને આપ્યું આ પ્રેમ નગરીનું બજાર. એમાં ભગવાન એ રસના ભોગતા અને વ્રજભક્તો એ રસ હૃદયમાં એ રસ ધારણ કરે છે. તો આ આપલેની વાત અહીંયા બજારમાં જોઈએ તો આપણે થાય, અહીંયા પણ આપણે થઈ ગઈ છે. બરાબર છે. હવે આ લીલાના પ્રકાશમાં આ પાછું આ બજાર કેવું છે? તો ક્યારે રાત્રિ તો બધા મોટાભાગના બજારો કેવા હોય છે? દિવસના ખુલ્લા હોય, રાતના બંધ થઈ જાય. જ્યારે આ લીલાના પ્રકાશમાં રાત્રિ કદી પડતી જ નથી કે છે. નિરંતર પરમાનંદ રસનું પાન ગોપીજીનો નિત્ય રાત દિવસ કરતા જ રહે છે. કારણ કે આ રસ જ એવો છે કે જેમાં તમારે એમાં એવું નહીં કે ચલો ભાઈ આટલા જ કલાક છે એવું નથી. આ સતત તમારે આ રસનું પાન કરતા રહેવાનું છે. હવે આગળ બીજું બજાર, હવે આપણને પદ્મનાભજી બીજા બજારમાં લઈ જાય છે. કયો બજાર છે કે છે? તો ગોદોહન માટે ગોપીજનોની આવન જાવન થાય છે ત્યારે પણ રસવૃષ્ટિ થતી રહે છે. હવે ગોપીજનો જ્યારે ગોદોહન માટે જતા હોય તો પણ ઠાકોરજીના દર્શનનો જ એમનો મિસ હોય છે કે છે. પછી બીજું શું છે કે છે કે શ્રી યમુનાજીના ઘાટ પર હવે લોકો જળ ભરવા જાય. એ ત્રીજું બજાર આવે છે. હવે યમુનાજીના ઘાટ પર જળ ભરવા જાય છે તો તે વખતે મદન મોહન સૌંદર્યનો નિધાન એવા કૃષ્ણ કિશોર આવીને ઊભા રહ્યા છે. ગોપીજનો જળ ભરવા માટેની જે રીત છે એ વિચિત્ર રીત અપનાવે છે. કેવી અપનાવે છે? તો લખે છે કે કૃષ્ણ ઘાટ પર ઊભા રહી ગોપીજનોને પોતાના સ્વહસ્તે એના મસ્તક પર ગાગર પધરાઈ આપે છે કે છે. ગોપીજનો કહે તો ભગવાન સ્વયં એમની ગાગર ભરી પણ આપે છે. પણ ગોપીજનોને આ કૃષ્ણ એ જે રસદાન કરે છે, જે સ્પર્શ થાય, દર્શન થાય, ઘાટ પર ઊભા છે ભગવાન. ભગવાનના કારણે ગોપીજનોને એક તો મુખારવીના દર્શન થાય, ગાગર ચઢાવવામાં મદદ કરે એટલે સ્પર્શનો પણ આનંદ મળે. તો એ વખતે ગોપીજનોની દશા એકદમ એનું વર્ણન પણ શક્ય નથી એવી ગોપીજનોની દશા છે. કહે છે ને કે કૃષ્ણ દરસો અટકી ગ્વાલિની, એટલે કૃષ્ણના દર્શન થાય એટલે ગોપીજનોને કેવો આનંદ થતો હશે. હવે એનું વર્ણન પણ શક્ય નથી એમ કહે છે. હવે એક ગોપી કેવી નીકળી કે છે? એ ભરેલી ગાગર લઈ થોડીક આગળ ગઈ પણ એ જોયું કે કનૈયો તો હજુ ઘાટ પર ઊભો જ છે કે છે. હવે ગોપીને પાછા આવું છે પણ એને શું કરે છે?
કનૈયાને ખબર ના પડે એ પ્રકારે પેલી ગાગર ભરેલી છે એ કોઈ જળના મૂળમાં સિંચી લે છે અને પછી કહે છે કનૈયાને પાછી મારી ગાગર ભરી આપ, મને ચડાવ ગાગર કહે છે. તો કનૈયો સમજે છે કે આ રસદાન માટે ફેરતી આવેલી છે કે છે. તો બીજી કોઈ ગોપી શું કરે છે, ગાગર લઈ જાય છે, થોડીક આગળ જાય છે અને એ ગાગરમાંનું જળ રસ્તામાં એનો છંટકાવ કરી દે છે. પાછી કનૈયા પાસે આવે છે અને કૃષ્ણને કહે છે મને ગાગર ભરી આપ, મને ગાગર ઉચકાવી દે કે છે. તો આવી રીતે અનેક પ્રકારે પ્રસંગો ગોપીજનો પેદા કરે છે અને આમ એ ગોપીજનો શ્રી કૃષ્ણના સાનિધ્યમાં આવે છે અને આ રીતે વ્યસનશીલ ગોપીઓ પૂર્ણાનંદમાં મગ્ન બની જાય છે. હવે આ પ્રેમ નગરીના બજારની વાત હજુ ચાલશે આપણે. હવે બીજું બજાર આવે છે. કયું બજાર આવે છે? નંદ ભવનની સિંહપોળનું બજાર આવ્યું. નંદ ભવનમાં જે સિંહપોળ છે એની પેઠ પાછી એ પેઠ એટલે બજાર, એની પેઠ તો બિલકુલ અટપટી છે કે છે. હવે આપ શ્રી સિંહપોળના દરવાજા પાસે જ્યારે ઊભા રહે છે તે વખતે ત્યાં લાવણ્યમય અનુપમ પ્રકાશની રાશિ પ્રકાશે. ભગવાન જ્યારે સિંહપોળ પર ઠાળા રહે છે તો ભગવાનના શ્રી અંગમાંથી જે પ્રકાશ ફેલાય છે કે છે એ પ્રકાશ અનુપમ છે કે છે, લાવણ્યમય છે કે છે. અને એ સ્વરૂપને ચિત્તમાં ધારણ કરવા માટે ગોપીઓ પાછા નંદ ભવનમાં કોઈનો કોઈ મિસે આવતા જતા રહે છે, કારણ કે ભગવાન ઠાળા છે ત્યાં ગાડી. એટલે ગમે તે હિસાબે ગોપીજનો જશોદાજીને ફરિયાદ કરવાના બહાને કે નાના મોટા મદદના બહાને કે કોઈ વસ્તુ ખૂટી ગઈ છે, જરૂર છે એના માટે પણ ગોપિકાઓ આપે છે. અલ્ટિમેટલી જરૂર શું છે ગોપીજનોની? કે ભગવાનની લાવણ્ય પ્રકાશની રાશિના દર્શન કરવાના છે કે છે. તો આ રૂપ રાશિનું બજાર, અહીંયા પદ્માનાભ દાસજી કહે છે આ રૂપ રાશિનું બજાર છે અને એમાં ગોપીજનો પ્રભુને સર્વસ્વ અર્પણ કરીને પોતાના નેત્રરૂપી ત્રાજવાથી, અત્યારે ગોપીજનોનું ત્રાજવું કયું લીધું છે? ધંધો કરવો હોય તો ત્રાજવાથી તોલીને આપવાનું ને. તો ગોપીજનોના નેત્રને પદ્મનાભ દાસ ત્રાજવા સાથે સરખાવે છે અને નેત્રરૂપી ત્રાજવાથી હવે જે આપવાનું શું છે તો પરમ આદર પ્રેમ, અને લે છે શું સામે તો મધુર રૂપ તોલીને લે છે. જો આ પદ્મનાભ દાસની જે વ્યાખ્યાઓ છે, ભાવનાઓ છે, કેવી સુંદર બતાવે છે. પછી કહે છે કે હજુ બીજું બજાર બતાવે છે. કયું બજાર છે કે છે કે જ્યારે અંતઃકરણની સ્નેહ પેઠ લાગી ત્યારે સમગ્ર ગોપિકાઓ જાતે વેચાઈ ગઈ. હવે અંતઃકરણમાં સ્નેહ તો ઉદ્ભવ્યો છે પુષ્કળ કૃષ્ણ માટેનો અને એ બજારોમાં જાય છે તો ગોપિકાઓ પોતાની જાતના, આપણો જે આત્મનિવેદનની વાત આવે છે ને એ જ વાત એ આવી છે કે ગોપિકાઓ સ્વયં આખી વેચાઈ ગઈ છે કે છે. અને આ રીતે બધી ગોપિકાઓ લલિત ત્રિભંગી વર્ણ પ્રાપ્ત કરે, પોતાની જાતનું સમર્પણ કરી દીધું છે. છેલ્લો વાત આવી કે સમર્પણ, સંપૂર્ણ સમર્પણ. તો એમાંથી લલિત ત્રિભંગી વર્ણ પ્રાપ્ત કરે છે, પોતાની જાતના અર્પણ કરવાનું અને લલિત ત્રિભંગી વર્ણ પ્રાપ્ત કરવાનું. પછીની બજાર આવી, પાછી બીજી કઈ બજાર આવી? તો દાન, માન, સંકેત વગેરેની બધી અનેક બજારો આ પુષ્ટિ માર્ગમાં પદ્મનાભ દાસજી વર્ણન કરતા કહે છે કે પુષ્ટિ માર્ગમાં અનેક પ્રકારની બજારો છે, એટલે કે અનેક પ્રકારની ઠાકોરજીની લીલાઓ છે. આ બધા લીલાઓમાં આપણે વેચાઈ જવાનું છે અને સામે કૃષ્ણની પ્રાપ્તિ કરવાની છે. આ બજારોમાં ગીવ એન્ડ ટેક હોય તો એ બી ગીવ એન્ડ ટેક જ છે કે છે. દાન, માન, સંકેત વગેરેની પેઠ બજાર લાગી છે અને જેમાં પ્રેમની પરાકાષ્ઠા દશા ઉદ્ભવે છે. આ બધા દાનની લીલા હોય કે માન લીલા હોય કે ગમે તે લીલા હોય, અલ્ટિમેટલી ગોપીજનોનો જે પ્રેમ છે એ પરાકાષ્ઠાએ પહોંચે છે. અને તરાજુના એટલે કે ત્રાજવાના બંને પલ્લા બરાબર થાય એટલે પ્રેમના બદલામાં નિત્ય કિશોર રસિક વર્ણની પ્રાપ્તિ. ગોપીજનો પોતાનો સંપૂર્ણ પ્રેમ કૃષ્ણને આપી દે છે અને કૃષ્ણ પહેલાં ગોપીજનો પોતાનું આત્મસમર્પણ કરે છે અને પછી કૃષ્ણ પોતે જ ગોપીજનોના પાસે આવી જાય છે. એટલે કૃષ્ણની પ્રાપ્તિ ગોપીજનોને થાય છે કે છે. તો આવી રીતે ગોપીજનોમાં ભગવત ભાવાંકુરો પૂર્ણ રીતે પ્રગટ થવાથી તેઓના મધ્યમાં આપસી પ્રગટ થાય છે. અને આ રીતે ગોપીજનો ગમે તે બજાર પકડી, આપણે બધા અનેક બજારોની વાત કરી તો દરેક બજારોમાં ગોપીજનો પોતાનો પ્રેમ રસ ભાવાંકુર પૂર્ણ રીતે પ્રકટ કરે છે. એટલે ગોપીજનોના મંડળની મધ્યમાં કૃષ્ણ પ્રગટ થાય છે અને એ વખતે મહાન ઉત્સવ થાય છે.
તો પછી કોઈ ગોપી આ બજારની વચ્ચે ભગવાન જ્યારે પધારે જ છે તો એના સન્માનમાં સ્વાગતમાં કોઈ ગોપી દુંદુભી વગાડે છે, કોઈ સુખ કથામૃત વરસાવે છે, કોઈ ગોપી વેણુગીત ગાઈ દે છે, અને એવો સુખરૂપ રસ આ વરસી રહ્યો છે. અને આ બધો રસ ક્યાં આગળ વરસી રહ્યો છે? તો કે શ્રી ગિરિરાજજીની કંદરાઓમાં વસી રહ્યો છે. ગોપીજનો કૃષ્ણ સાથે જે સાંકેતિક મિલન થાય છે એ કંદરાઓમાં થાય છે, અને ત્યાંથી આ બધો સુર આવી રહ્યો છે કે છે. હવે આ બધું પદ્મનાભદાસ પોતાના મિત્રને સમજાવી રહ્યા છે. તો આ ગોપીજન માર્ગની વાતો એ મિત્રએ સાંભળી એટલે મિત્રએ પૂછ્યું, તો ભાઈ આ માર્ગની પ્રાપ્તિનો ઉપાય તો મને બતાવો ભાઈ. તમે તો મને માર્ગ તો બહુ સુંદર છે, તમારો માર્ગ મને પણ ગમી ગયો, તમારો આ પુષ્ટિ માર્ગ કે છે. એટલે પદ્મનાભદાસને એમનો મિત્ર પ્રશ્ન પૂછે છે, પણ માર્ગની પ્રાપ્તિ મને થાય કેવી રીતે? તો પદ્મનાભદાસ કહે છે કે હે પ્રિય સખા, પ્રથમ તો તમારે શ્રી વલ્લભ ચરણ નગરમાં વસવું પડશે કે છે, અને પછી આપ શ્રીના ભક્તજનોના સંગમાં સદા રહી અનન્યાશ્રયપૂર્વક ભગવત સેવા પૂર્ણ જીવન ગાળવું પડશે. એટલે બે વસ્તુ આવી, તો ભગવાન શ્રી વલ્લભના ચરણાશ્રિત થવું પડશે, એટલે વલ્લભની શરણે જવાનું, અને શ્રી વલ્લભના જે વલ્લભીય વૈષ્ણવો છે એના સંગમાં રહી અને અનન્ય આશ્રયપૂર્વક ભગવત સેવા કરવાની. તો આટલું કરવાથી શ્રી વંદરાવનની નિધિ તમને એટલે ગોલોકધામની એટલે કે વ્યાપી વૈકુંઠની નિધિ તમને પ્રાપ્ત થઈ જશે. તો આ કીર્તન આખું જે પદ્મદાસે 12 ટૂંકનું કીર્તન છે, બહુ સુંદર છે. હું ટૂંક સમયમાં પત્રાવલીમાં કીર્તન મૂકવાનો જ છું, પણ આ સુંદર ભાવ છે. તમે એનો થોડો અભ્યાસ કરશો તો આ માર્ગનું જે રહસ્ય છે, એટલે કે સુનો વ્રજજન માર્ગ કીર્તનનું ટાઇટલ જ આ છે કે સુનો વ્રજજન માર્ગ કીર્તન. હવે એની જોડે એક સુંદર પદ બી પદ્મનાભદાસે લખેલું છે, એ તમને શ્રવણ કરાવું. તો મહાપ્રભુજીને શરણે શા માટે જવાનું? સવાલ એ આવ્યો, પેલા મિત્રને કીધું તું શરણે જા, તો શા માટે જવાનું? તો કહે છે શ્રી વલ્લભ ચાહે સોઈ કરે. વલ્લભ સમર્થ છે, વિભુ છે, સર્વસમર્થ છે, તો ચાહે સોઈ કરે, જે ઈચ્છે એ કરી શકે છે. ઇનકે પદ ધધ કરી પકડે મહારસ સિંધુ ભરે. જે એના ચરણોને ધગતાથી પકડે છે એને મહારસ પ્રેમ રસનો સિંધુ એને પ્રાપ્ત થઈ જાય છે કે છે. નાથ કે નાથ, અરે જે ભગવાન છે બધા માને છે તો એ નાથના પણ નાથ છે. અનાથ કે બંધુ, જેનો કોઈ નાથ નથી એના પણ એ બંધુ છે. અવગુણ ચિત્ત ના ધરે, તમારા ગમે એટલા દોષો હશે તો મહાપ્રભુજી ધ્યાનમાં લેતા નથી. પદ્મનાભ કુ જાનત અપનો બુડત કર પકડે. એટલે કે જે પદ્મનાભ કહે છે કે મને તો કેમ પોતાનો જાણી અને સંસાર સમુદ્રમાં ડૂબતો હતો તો મને હાથ પકડીને બચાવી લીધો છે. થોડીક વિશેષ વાત કરીએ. તેમાં એવું કહે છે કે શ્રી વલ્લભના ચરણ કમળને અન્યની રીતે દૃઢતાથી જે ભજે છે તેઓ સંપૂર્ણ લીલા રસનો અનુભવ કરે છે. મહાપ્રભુજીની કૃપાથી જ આ લીલા રસનો અનુભવ થઈ શકે છે. આપ શ્રી નાથના પણ નાથ છે. હવે શું સમજાવે છે યા કે જો શ્રીનાથજી બાવા છે એ પોતાના ભક્તોને શું છે કોઈ દોષો હોય તો પ્રાયશ્ચિત કરાવે અને પછી એને દંડ બી આપે અને પછી શુદ્ધ કરે છે. ભગવાનનો જે માર્ગ છે તો ભગવાન તો પોતાના ભક્તોએ ભૂલ કરી હોય ને તો એને પ્રાયશ્ચિત કરાવે, દંડે આપે અને પછી શુદ્ધ કરીને પછી અંગીકાર કરે છે. જ્યારે મહાપ્રભુજી તો એવું નથી કરતા. મહાપ્રભુજી તો પોતાના પ્રમેય બળથી દૈવી જીવોના સમગ્ર દોષોનું તત્ક્ષણ નિવારણ. એટલા માટે તો હું તમને સમજાવું છું ઘણી વખત કે કહે છે ને કે યમોપી ભગિની સુતાન ખતમું હંતી દુષ્ટાન અપી. દુષ્ટમાં દુષ્ટ હોય તો પણ યમરાજા પોતાની બહેનના છોકરાઓને કેમ માર શકે છે? આ મહાપ્રભુજીના શબ્દો છે. અહીંયા એ જ વાત આપણને સમજાવવામાં આવે છે કે જે દૈવી જીવોના દોષો પણ હોય તો પણ મહાપ્રભુજી તત્ક્ષણ એનું નિવારણ કરીને. અને મહાપ્રભુજીએ સર્વનિર્ણયની કારિકામાં બી કીધું ને કે મા માર્ગમાં પતનની કોઈ શક્યતા નથી. ફક્ત સવાલ એક જ છે કે માર્ગને તમારે દૃઢતાથી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે પકડી રાખવાનું છે. દોષોની જવાબદારી મહાપ્રભુજીની થાય, તમારી નથી. કે જાણીને દોષો નહીં કરવાના, પણ
એવા પતિત પાવને હવે પદ્મનાભ કહે છે કે એવા પતિત પાવને મને તો પોતાનો જાણી સંસારના અંધારા કૂવામાંથી હાથ પકડીને બહાર કાઢે. કે મહાપ્રભુજીના શરણે આવ્યા એ પેલા પદ્મનાભદાસ ભાગવતની કથા લઈને વૃત્તિ કરતા, એટલે પૈસા લેતા. એટલે આ લોકો અત્યારે જે બધા કરે છે એ પ્રકારે તો કહે છે કે એવા અંધારા કૂવામાંથી મને હાથ પકડીને બહાર કાઢું છે. લખે છે હજારો જન્મ સુધી સાધના કરતાં પણ મારું આજે એવી ભૂલો કરી હતી. એટલે કહે છે કે શાસ્ત્રોના જો એ લોકો વેચે છે તો લખે છે કે હજારો જન્મ સુધી સાધના કરતાં પણ એવા લોકો ઉદ્ધાર થાય નહીં. જે શાસ્ત્ર વેચીને પૈસા પેદા કરે છે એની વાત છે. તો હજારો જન્મ સુધી સાધના કરતાં પણ મારો ઉદ્ધાર શક્ય હતો જ નહીં. કહે છે ત્યારે શ્રી વલ્લભે મારા અવગુણો પર ધ્યાન ના લીધું અને મને આ ભવસાગરમાંથી બહાર કાઢી અને સર્વ રસ સુખનું દાન કર્યું છે. તો આ પુષ્ટિ માર્ગ આવો ઉત્તમ માર્ગ છે. એની વાત પદ્મનાભદાસજી આપણને સમજાવી રહ્યા છે. એ મેં આપણને બધાને એના માધ્યમથી સમજાવી દીધું છે. વૈષ્ણવો, હવે આપણે જોઈએ છીએ કે મહાપ્રભુજીએ મેં તમને પહેલાં કીધી એ ભાગવત પ્રકરણની કારિકા સમજાવી, પછી મેં તમને જે સમજાવી ભાગવત નિમિત્તની એ સર્વનિર્ણયની કારિકા સમજાવી, અને હવે હું તમને જે થોડીક કારિકા સમજાવું છું એ સુબોધનીજીની કારિકા સમજાવું છું. મહાપ્રભુજી સુબોધનીજીમાં જે 5મો અધ્યાય આપણે શરૂ કરીએ છીએ એની કારિકામાં લખે છે એનૈવ ત્રિવિધા ભક્તા ન સ્મરંતી જગત કુચિતમ કૃષ્ણ ચ સન્નતાત્મનમ તત્કાર્યમ ભગવત કૃતમ. એટલે કે છે કે ભગવાનની જે લીલાઓથી ત્રણેય પ્રકારના ભક્તો જગતનું કોઈ પણ સમય સ્મરણ કરે નહીં અને શ્રી કૃષ્ણમાં આસક્તિવાળા રહે તે લીલા બીજાએ કરી હોય તો પણ ભગવાને કરેલી જ લીલા ગણાય. હવે આનો અર્થ એવો થાય છે કે અહીંયા મહાપુરુષજી આપણને કારિકામાં એવું સમજાવે છે ત્રણેય પ્રકારના ભક્તો. ત્રણેય પ્રકારના ભક્તો કયા કયા? તામસ, રાજસ અને સાત્વિક. કારણ કે આપણે અલ્ટિમેટલી આ ચતુર્ભિષ્યમાં જે બોલીએ છીએ એમાં આપણને પહેલું ચતુર્ભિષ્ય જેનો પ્રકરણ, બીજું ચતુર્ભિષ્ય તામસ પ્રકરણ, ત્રીજું ચતુર્ભિષ્ય રાજસ અને ત્રિભિષ્યતા એને સાત્વિક. તો આ 3 પ્રકારના ભક્તોનો ઉદ્ધાર આ દસમ સ્કંદની લીલાઓ કરે છે. તો એમાં આ ત્રણેય પ્રકારના ભક્તોનું આ ભગવાનની લીલા કેવી રીતે ઉદ્ધાર કરે છે? તો સર્વપ્રથમ લખે છે કે જગતનું કોઈ પણ સમય સ્મરણ કરે નહીં. આ લીલાઓ ભગવાનની કેવી છે? એમાં જે ઓતપ્રોત થઈ ગયો એને જગતની વિસ્મૃતિ થાય. એટલે આ આપણી મેઇન કન્ડિશનમાં આપણને આપે છે. આપણે બધે ભલે માર્ગમાં છીએ પણ આ વસ્તુ સમજવાની ખૂબ જરૂર છે કે આપણા ચિત્તમાં જગત રમવું જોઈએ જ નહીં. ભક્તો જગતનું કોઈ પણ સમયે સ્મરણ કરે. લખો છો ભક્તાના સ્મરણથી જગત ક્વચિત. આ જો શબ્દો મહાપ્રભુજી વાપરે છે. ભક્તા ત્રિવિધા ભક્તા 3 પ્રકારના ભક્તો ન સ્મરણથી જગત ક્વચિત, ક્યારે પણ જગતનું સ્મરણ કરે નહીં. આ મુખ્ય કન્ડિશન છે. તો શું થાય? તો શ્રી કૃષ્ણમાં આસક્તિ તમારી થઈ જાય. જગતનું સ્મરણ રહેશે નહીં ને શ્રી કૃષ્ણની લીલાનું સ્મરણ રહેશે તો શ્રી કૃષ્ણમાં આસક્તિ થશે. હવે ભાગવતમાં તો કેટલીક લીલાઓ કેવી છે? બલદેવજીએ પણ કરેલી છે, બલરામજીએ પણ કરેલી છે. તો અહીંયા મહાપ્રભુજી આપણને કહે છે કે જો તમે શ્રી કૃષ્ણમાં આસક્તિ થયેલી હશે તો બીજા કોઈ એટલે કે બલરામજીએ પણ જે લીલાઓ કરેલી છે એ લીલાઓ પણ તમારે શ્રી કૃષ્ણની જ માનવી. આ વસ્તુ આપણને અહીંયા સમજાવવામાં આવે છે. હવે મહાપ્રભુજી આગળ બીજી કારિકાઓમાં એવું સમજાવે છે કે ભગવાનની જે બાળ લીલા છે એ 7 પ્રકારની લીલા છે. એટલે 7 પ્રકારની લીલામાંથી ભગવાન 7 પ્રકારના ભક્તોનો નિરોધ કરે છે. અલ્ટિમેટલી દસમ સ્કંદ શું છે? નિરોધ લીલા. ભગવાનની લીલાઓ શા માટે છે? તો ભક્તોનો નિરોધ કરવો. તો અહીંયા ભગવાનના ભક્તોની ભગવાનની જે બાળ લીલા 7 પ્રકારની અને ભગવાનના ભક્તોનો નિરોધ પણ પાછો 7 પ્રકારનો છે. તો કયો કયો છે બતાવે છે. જે ભક્તો ઉત્સવનો આનંદ લેનારા હોય એ પહેલી કેટેગરી. 7 પ્રકારને નિરોધ બતાવ્યો છે. તો પહેલી કેટેગરી કઈ આવી કે જે ભક્તો ઉત્સવોનો આનંદ લેનારા હોય. તો અહીંયા લખ્યું છે મહાપ્રભુજી સુબોધિનીજીમાં કે ભાઈ 5મા અધ્યાયમાં નંદ મહોત્સવનું વર્ણન છે. એટલે જેઓનું ચિત્ત ઉત્સવમાં રહેલું છે તેમનો નિરોધ
માં ભગવાન કરે છે કે છે, બરાબર છે. એટલે ઉત્સવનો આનંદ લેનારા હોય એનો પણ નિરોધ ભગવાન કરી દે. બીજી કેટેગરી આવી કે જે આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા હોય, આશ્ચર્યજનક, ઓ ભગવાન લીલા હોવી છે કે છે, તેવું આશ્ચર્ય થતું હોય. તેમાં શું આવે તો કે શકટ ભંજન, તૃણાવર્ત વધ વગેરે લીલાઓથી આશ્ચર્ય થઈ જાય, તો એવા ભક્તોનો પણ ભગવાને નિરોધ કરેલો છે. ત્રીજી કેટેગરી કઈ આવી કે જેમનો અલૌકિકમાં રસ છે કે છે. તો અલૌકિકમાં રસ એવું ભાગવતમાં ક્યાં આવ્યું તો લખ્યું છે કે ભગવાનનું નામકરણ, શ્રીમુખમાં અખિલ બ્રહ્માંડના દર્શન એ વગેરે બધી અલૌકિકમાં રસ લેનારાનો નિરોધ કરનારી લીલાઓ છે. એટલે અલૌકિકમાં તમને જો રસ હોય તો એવી લીલાઓ પણ ભગવાને કરેલી છે. પછી કહે છે કે ઉપદ્રવોની આકાંક્ષાવાળા જે ભક્તો છે એનો પણ ભગવાને નિરોધ કરેલો છે. તો કયા ઉપદ્રવવાળા તો કંસે પૂતના મોકલી શકતા, અસુર મોકલ્યું, તૃણાવર્ત મોકલ્યું, આ બધું મોકલીને ગોકુળમાં ઉપદ્રવ કરાવ્યા છે. તો જે ભક્તોના ઉપદ્રવની શક્યતા હતી કે ઉપદ્રવ થશે, કારણ કે વસુદેવજી નંદરાજીને કીધેલું ને કે તમે જલ્દી ગોકુળ જતા રહો કે છે, ઉપદ્રવની શક્યતા છે કે છે. એટલે જે ભક્તોનો ઉપદ્રવોની આશંકા છે એવા ભક્તોનો પણ નિરોધ ભગવાને કરેલો છે. પછી પાંચમી કેટેગરી આવે છે સ્ત્રી સ્વભાવવાળા. જે સ્ત્રી સ્વભાવવાળા જે ભક્તો છે એનો પણ ભગવાને નિરોધ કર્યો છે. તો કયા તો નળકુબર અને મણિગ્રીવ છે એ સ્ત્રીઓમાં આસક્તિવાળા. ભલે એમને દંડ મળ્યો, અલ્ટિમેટલી તો એ સ્ત્રીઓ સાથે રમણ કરતા હતા, અને નારદજીએ શાપ આપ્યો એટલે એને વૃક્ષીઓની આવી, તો ભગવાને એનો પણ નિરોધ કરેલો છે. એટલે સ્ત્રીઓમાં આસક્તિવાળાઓનો પણ આ માર્ગમાં નિરોધ થઈ છે. પછી છઠ્ઠી કેટેગરી આવે છે કે તત્વ અથવા લૌકિક તત્વમાં પ્રીતિ રાખનારા. હવે લૌકિકમાં જેની પ્રીતિ છે એવાનો પણ મહાપુરુષજી કહે છે કે ભગવાન નિરોધ કરે છે. કયા તો ભગવાનની વિવિધ લીલાઓ, લૌકિકમાં જે પ્રીતિવાળા જે છે એની 6થા અધ્યાયમાં એવા ભક્તોનો નિરોધ બતાવવામાં આવેલો છે કે છે. અને 7મો પ્રકાર એવો બતાવે છે કે સર્વ પ્રકારના ઉદ્યોગમાં પ્રવૃત્ત થનારા, એટલે લૌકિકમાં હોય અને બીજા પણ ઉદ્યોગમાં પ્રવૃત્ત થનારા હોય એવાનો પણ ઉદ્યોગ કર્યો છે. તો એવા કયા આવ્યા તો 11મા અધ્યાયમાં ભગવાનની વિવિધ લીલા અને વ્રજવાસીઓના ઉદ્યમનું નિરૂપણ છે. તો આ રીતે એવા બધાને પણ મહાપ્રભુજી કહે છે કે ભગવાને નિરોધ કરેલો છે. એટલે જે 7 પ્રકાર 7 અધ્યાય બતાવ્યા ને, દરેકમાં પેટા પ્રકાર છે. આપણે જોયું ને કે તામસ પ્રકરણમાં પ્રમાણ અને પ્રમાણમાં પાછા પહેલાં તામસ પ્રમાણ, પ્રમેય, સાધુને ફળ 4 પ્રકાર તો પેટા પ્રકાર આવ્યા, અને એમાં બીજી પેટામાં દરેકમાં 7 અધ્યાય. તો 7 પ્રકારના લીલાઓથી ભગવાન ભક્તોનો નિરોધ કરે છે. એ વસ્તુ અહીંયા આપણને તામસ પ્રમાણની વાત આજે આપણે કરી છે, પણ એવું જ જ્યારે તામસ પ્રમેય આવશે તાને એ જ પ્રકારે હું આપણે બધાને સમજાવીશ. તો અહીંયા આપણો નન્મોત્સવની શરૂઆત હજુ આપણે થઈ નથી, પરંતુ આ આપણે હજુ તો કારિકાઓના આધારે સમજવાનો પ્રયત્ન કર્યો છે. અને કાલે વિષ્ણુ રાત્રે 8 વાગે મળીશું, ત્યારે આપણે આગળ વાત કરીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોખલેશ.